તો કોઈ રાજી છે, કોઈ નારાજ છે, કારણ કે બધાને પોતપોતાની દ્રષ્ટિએ આ બજેટને જોયું છે। રાજકોટના યુવા ઉદ્યોગપતિઓ શું કહી રહ્યા છે, એમએસએમઈ માટે આ બજેટમાં શું છે, ટેક્સટાઇલ ઉદ્યોગ માટે આ બજેટ કેવું રહ્યું છે, ઉદ્યોગપતિઓ ખાસ કરીને યુવા ઉદ્યોગપતિઓ મારી સાથે રાજકોટથી સીધા જોડાયા છે, એમની પાસે સીધા જઈએ શું કહી રહ્યા છે યુવા ઉદ્યોગપતિઓ કે એમના માટે આ બજેટમાં શું જોગવાઈ છે। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે, ત્યારે યુવાઓ અને ઉદ્યોગપતિ આ બજેટને લઈને કેટલા ખુશ છે કે નિરાશા છવાઈ છે આપણે વાત કરશી। સૌરાષ્ટ્રનું કેપિટલ રાજકોટ છે, ત્યારે રાજકોટની અંદર પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કે રમતવીરોને યુવા રમતવીરોને પ્રોત્સાહિત કરવામાં આવવા જોઈએ, પણ આવનારા દિવસોમાં ચોક્કસ આપણે શ્રદ્ધા રાખીએ છીએ આ સરકાર પર કે રાજકોટને પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવી અત્યાધુનિક કોમ્પ્લેક્સ મળે અને રમતવીરો રાજકોટના પ્રોત્સાહિત થાય તે તરફ પણ એ ધ્યાન કેન્દ્રિત કરશે। બજેટને લઈને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોમાં ખૂબ ઉત્સાહભેરથી ઉમંગ છવાઈ ગયો છે અને સૌરાષ્ટ્રનું હબ કહેવાતું એટલે રાજકોટ, જે સારામાં સારા ઉદ્યોગકારો જે રાજકોટમાં જે એમએસપીના માધ્યમથી જે લાભ લઈને ખૂબ સારો ઉદ્યોગ કરે છે તે ભવિષ્યમાં એનેથી પણ વિશેષ ઉદ્યોગ કરે તે માટે તેના માટે આ બજેટ ખૂબમાં ખૂબ લાભદાયક છે। તો જે આશા હતી ખરેખર ફળેલી છે, કેમ કે એમએસએમઈની અંદર બી બેનિફિટ કર્યો છે, ટેક્સટાઇલ મિલમાં બી બેનિફિટ આપ્યો છે અને મેઇન ઇમ્પોર્ટન્સ વસ્તુ તો એ છે કે અત્યારના નવા જે ઉદ્યોગકારો છે એ લોકોને પ્રોત્સાહન આપવા માટે ઇઝીલી રીતે લોન મળે છે અને એ પોતાનો ધંધો વિકસાવી શકે છે। એટલે હું એવું માનું છું કે બજેટ ખરેખર નવા ઉદ્યોગકારો માટે અને યુવા શક્તિઓ માટે અદ્ભુત અને આધ્યાત્મિક છે। રોજગારી માટે જે આ બજેટ આવ્યું છે એ સારામાં સારી યોજનાઓ છે અને ઘણી યોજનાઓનો લાભ મળેલો છે। અત્યાર સુધી યોજનાના લાભ દરેક ગુજરાતની જનતાએ લીધેલો છે અને વધુમાં વધુ કાંઈ નથી કહેતો, પણ હજી આવનારા દિવસોમાં યુવાને પ્રોત્સાહન કરે છે। રોજગાર હટાવવા માટેનું આ લોકોની જે માંગ છે એમાં બહુ સારું છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ।